કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। 27 અને 28 જૂન 2 દિવસનો અમિત શાહનો ગુજરાત પ્રવાસ રહેશે। આજે મોડી રાત્રે અમિત શાહ અમદાવાદ આવી પહોંચશે અને ત્યારબાદ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। ગાંધીનગર સંસદીય વિસ્તારના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપવાના છે તો 27 જૂને સહકારી ક્ષેત્રની ભારત ટેક્સીનો મહાત્મા મંદિર ખાતે શુભારંભ કરાવશે। આ સાથે જિલ્લા કક્ષાની દિશા બેઠક અંગે સ્થિતિનો ચિતાર મેળવશે। ગાંધીનગર હરિયાળી લોકસભા અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ અંગેની પણ સમીક્ષા કરવાના છે। સાબરમતી વિધાનસભાના બેઠકમાં લોક દરબાર યોજી રાણીપ અને સાબરમતી વોર્ડના કાર્યની પણ સમીક્ષા કરશે। 28 જૂને સંસદીય ક્ષેત્રમાં સમાવિષ્ટ વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે ચિંતન શિબિરનો પણ કાર્યક્રમ છે। દેશના ખુફિયા તંત્રમાં સરકારે મોટો બદલાવ કર્યો છે। તેલંગાણા કેડરના આઈપીએસ અધિકારી મહેશ દીક્ષિતને ઇન્ટેલિજન્સ બ્યુરોના નવા ચીફ બનાવવામાં આવ્યા છે। તેઓ વર્તમાન ચીફ તપન ડેકાની જગ્યા લેશે। મહેશ દીક્ષિતની નિમણૂક 2 વર્ષ માટે કરવામાં આવી છે અથવા તો આગામી આદેશ ન થાય ત્યાં સુધી નિયુક્તિ રહેશે। હાલ તેઓ સ્પેશિયલ ડિરેક્ટર આઈબી તરીકે ફરજ બજાવતા હતા। ખેડામાં કસ્ટોડિયલ ડેથનો ગંભીર આક્ષેપ। મહેમદાવાદ પોલીસ મથકમાં નિર્દોષ પ્રૌઢનું મોત થયું છે। પરિવારજનોએ પોલીસના મારથી મોત થયાનો આરોપ લગાવ્યો છે। પોલીસે સુંઢા વણસોલ ગામેથી 3 જુગારીઓને પકડ્યા છે। ગામમાંથી પસાર થઈ રહેલા ગોવિંદભાઈ ચૌહાણને શંકાના આધારે ઉઠાવી લીધાનો આરોપ। નિર્દોષ હોવા છતાં પોલીસે માર મારતા મોત થયાનો આરોપ લાગી રહ્યો છે। આ ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા। વધુ તપાસ ચાલુ છે। મારા પપ્પા ખેતમ ગયા હતા। પોલીસ વાળા જુગાર રમી એમ કરી પકડી ગયા અને પોલીસે બંધન મારી નાખ્યા। શું નામ શું હતું? કેટલી ઉંમર હતી એમની? ગોવિંદ રાજંગ નામ હતું। 50 વર્ષ ઉંમર હતી। એમાં સિંગર पे ચાલવા હતું ઉપર લઈ જવામાં આવ્યા તો અમે ત્યાં સિંગર पे ચાલવા ગયા પછી એકદમ ચક્કર ખાઈ પડ્યા હતા। માથામાં વસોટ વાગવાથી એ થઈ ગયું। બનાવ બન્યો પોલીસ સ્ટેશનમાં। તો ફિંગરપ્રિન્ટ માટે એ લોકોને ફર્સ્ટ ફ્લોર ઉપર લઈ જવામાં આવી રહ્યા હતા। ત્યારે એમની સાથે બીજા બંને સહ આરોપીઓ પણ સાથે જ હતા। તો એમના કહેવા પ્રમાણે એમને છાતીમાં દુખાવાને લીધે ચક્કરથી એ લોકો જે ગોવિંદભાઈ રાયસંગભાઈ ચૌહાણ છે જે પડી ગયા હતા અને ત્યારબાદ તરત એને આગળની વધારે સારવાર માટે પોલીસ દ્વારા સીએચસી મહેમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અમરેલી શહેરમાંથી કાળજુ કંપાવી દેતી ઘટના સામે આવી। જ્યાં સિવિલ હોસ્પિટલ નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા વૃદ્ધા નંદાબેનના સાથે તેમનો નાનો પૌત્ર પૈસા બાબતે માથાકૂટ કરી રહ્યો હતો અને હાથમાં છરો લઈ અને તેની દાદી પર હુમલાનો પ્રયાસ કર્યો હતો। તે સમયે તેનો મોટો ભાઈ નાના ભાઈને સમજાવવા લાગ્યો। બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ગુસ્સામાં અંધ બનેલા મયુરે મનોજની છાતીના ડાબા ભાગે છરીનો ઘા ઝીકી દીધો। આ ઘા એટલો ગંભીર હતો કે મનોજ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો અને ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું। હત્યાને અંજામ આપી આરોપી ત્યાંથી નાસી છૂટ્યો। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો આવી પહોંચ્યો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો। ગણતરીના કલાકોમાં પોલીસે આરોપી નાના ભાઈને ઝડપી લીધો। મારી આ ઝઘડાગીરી કરતો હતો પૈસા બાબતમાં। મેં કે તું પૈસા દે, મારી પાસે પૈસા નતા તો મેં કીધું મેં તો હવારતા હું પૈસા લઈ દઈશ તો મને પથ્થર મારવા માંડ્યો। તો એક આગી ભાગી રોડ વચ્ચે ને ધોડીને પાછું ઘરમાં ગરી ગયો। ઘરમાં ગરી કાઢવી આવું સાકું રાખ્યું નવેનું હાથમાં। મને કે બહાર નીકળ્યો તને મારી નાખીશ, કાપી નાખીશ। ધોડીને મારો છોકરો જમતો હતો કાળિયો અમારો મનોજ ધોડી મને કે બા શું છે? મીતા મારી બા દેશ પૈસા આવ્યું તો મેં શું કીધું સાત હવાર ઓટલે લઈ દે પૈસા હતા તું ખેલ કરીમાં ભાઈ એમ કહેતો એની હાથમાં સાકવું હતું મેં ભાત બાધોમાં કહે કે તારે મારવો છે ને કે તા તો ઓલા ઢોકા મારી અને સીધો ભાગી ગયો। મયુર પોતાના દાદી જોડે ઘરમાં માથાકૂટ કરતા હતા। એ દરમિયાન એમના મોટા ભાઈ મનોજે આવીને મયુરને કીધેલું કે શું કામ તું માને કનડે છે। આ બાબતે પોતાના દાદીના અને ભાઈના ઝઘડામાં વચ્ચે પડતા નાના ભાઈ મયુર દ્વારા ગુસ્સામાં મનોજને કીધેલું કે તું ખસી જા, તું વચ્ચે ના પડીશ। અને ત્યાર પછી ના પાડતા મોટા ભાઈએ ફરીવાર મયુરને ગુસ્સો આવી ગયો અને પોતાના જ મોટા ભાઈ પર છાતીના ભાગે એક છરીનો ઘા મારી દીધેલો, જેમાં મનોજનું મૃત્યુ થયું છે। વડોદરામાં અંધશ્રદ્ધામાં ભોળા લોકોને છેતરવાની અને પૈસા પડાવવાની વધુ એક ઘટના સામે આવી। બ્યુટી પાર્લર સંચાલિકાને 3 મહિલાઓએ તેમને જોગણી માતાના આશીર્વાદ છે અને તેમને નાગ અને નાગિનનો દોષ હોવાનું કહી મહિલાને ડરાવી તેને લૂંટી લેવામાં આવી। દોષ નિવારણની પૂજાના બહાને દોડથી 2 તોલા સોનાનું મંગળસૂત્ર પડાવી લીધું। મંગળસૂત્ર ઉપરાંત રોકડ રકમ લઈને 3 મહિલાઓ રફુચક્કર થઈ ગઈ। ભોગ બનનાર હેતલબેને ભાનમાં આવ્યા બાદ સમગ્ર મામલે પોલીસને જાણકારી આપી અને પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। આજના સમયમાં ભગવાનના નામે ઠગતા લોકો પર વિશ્વાસ ન કરવા અને સાવધાન રહેવાની અપીલ છે।
લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ છે. એવું કે મને બધું દેખાય છે તમારું, તમારી ભવિષ્યમાં તમારું શું થયું છે, તમે યાદ કરો, અમે બહુ દુઃખ જોયા છે, હવે તમે સુખ છો પણ તમને ખબર નથી પડતી. હિપ્નોટાઇઝ કરીને મને પછી ભાન નહોતું સાચે કે મેં શું બોલી ગઈ એમને. અને પછી મને એવું કીધું કે તમારા પર છે ને દોષ છે નાગ અને નાગિન. હિપ્નોટાઇઝ થયેલી એટલે મેં મારી જાતે મંગળસૂત્ર ઉતારીને આપ્યું, મારા પાકીટમાંથી કાઢીને કેશ પણ આપ્યા કે હું આ પગે પડાવીને માતાજીના મંદિર પાસે લઈને હું 100 રૂપિયા લઈશ, બીજા તમને પાછા આપી દઈશ. 3500-4000 જેવી કેશ હતી અને 1.5-2 તોલાની આસપાસ મારું મંગળસૂત્ર. ભાવનગર જિલ્લામાં ચેક બાઉન્સિંગ કેસમાં સિહોર કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો. 2 કરોડથી વધુની રકમની ચૂકવણી તેમજ 6 વર્ષની સજાનો ચુકાદો કોર્ટે આપ્યો. વર્ષ 2021માં શહેરના ધોળકિયા ગ્રુપ દ્વારા 1.04 કરોડની રકમ ખુશી કન્સ્ટ્રક્શનને આપવામાં આવી હતી. આ રકમ પરત આપવા માટે ખુશી કન્સ્ટ્રક્શન દ્વારા 3 ચેક આપવામાં આવેલા જે બાઉન્સ થયા હતા, જેને લઈ ધોળકિયા ગ્રુપ દ્વારા કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 3 અલગ અલગ ચેક બાઉન્સિંગના કેસ કરવામાં આવ્યા. સિહોર નામદાર કોર્ટ દ્વારા ખુશી કન્સ્ટ્રક્શનના ભાગીદાર અવતાર અનુપકુમાર સક્સેનાને 6 વર્ષની સજા અને 2.08 કરોડથી વધુની રકમની ચૂકવણીની સજા ફટકારવામાં આવી. સિહોર પંથકના ઇતિહાસમાં ચેક બાઉન્સિંગ કેસમાં આ મોટી સજા ફટકારતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો. ધ્યાને લીધી, અમારા પુરાવા અને હકીકતને ધ્યાને રાખીને અમારી ફેવરમાં ચુકાદો આપ્યો. 3 કેસમાં 2 વર્ષની સજા કરી અને 3 કેસમાં જે ચેક છે એની બમણી રકમ એટલે 2,08,97,000 ચૂકવવાનો એક ચુકાદો કર્યો. જે બમણી રકમ થઈને જે મૂળ રકમ 2,08,97,000 થાય એ સિહોર કોર્ટમાં સિહોર તાલુકામાં મારી માનવા મુજબ પ્રથમવાર આવડી મોટી રકમનો ચુકાદો નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. મહેસાણામાં ડીઆઈએલઆર કચેરીનો સર્વેયર લાંચ લેતા ઝડપાયો. જમીન માપણી અને નકશો બનાવવા માટે લાંચ માંગી 70,000 રૂપિયાની લાંચ લેતા એસીબીએ દબોચી લીધો. સર્વેયર આશિષ પરમારે 1.90 લાખની લાંચ માંગી હતી. યુવક પાસેથી હિસ્સા દુરસ્તી માટે લાંચ માંગી હતી. યુવકે ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો અને છટકું ગોઠવતા લાંચ લેતા આ સર્વેયર પકડાઈ ગયો. દત્ત અને દાતારની ભૂમિ જૂનાગઢમાં મહોરમ પર્વની પરંપરાગત અને શાંતિપૂર્ણ ઉજવણી થઈ રહી છે. મહોરમના 9મા દિવસે નવાબી કાળથી ચાલી આવતી ઐતિહાસિક ચાંદીની સેજ પળમાં આવતા મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો દર્શન માટે ઉમટી પડ્યા. કોમી એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં બહેનોએ દૂધના બેડા સાથે સેજ પાછળ પરિક્રમા કરી. શહેરમાં 50થી વધુ કલાત્મક તાજિયાઓ તૈયાર કરવામાં આવ્યા. સમગ્ર પર્વ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. જૂનાગઢમાં પરંપરાગત રીતે આ મહોરમની ઉજવણી થઈ રહી છે. ચાંદીની સેજના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા. જૂનાગઢમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ સમાજ એક સાથે આ રીતે પર્વ મનાવે છે અને કોમી એકતાનો અનોખો સંદેશ પણ જોવા મળે છે. और ये जो सेज है वो इमाम हुसैन पाक की शहादत की याद में ये जो सेज की जरी मुबारक है वो निकाली जाती है. जो हमारे दादा सैयद खलब शाह सरकार जो है पारसा, उन्होंने ये ताबूत बनाया था जरी मुबारक, जो इमाम हुसैन की तस्वुर में बनाया गया है. અમારે 6 વર્ષથી માનતા હતી. આજે અમે આખું દૂધનું બેડું ભરીને આવ્યા ટાઈગરને આને તાજિયામાં. છોકરીની માનતા હતી, 6 વર્ષથી હતી. આજે અમારી માનતા પૂરી થઈ છે. જુનાગઢની અંદર પણ કોમી એકતાનો એક ભાગરૂપે સેજના ઓટા પાસે એમ કે જ્યારે સેજ આવે ત્યારે હિન્દુ બહેનો પણ માથે એમ કે દૂધ લઈ અને એની માનતા ઉતારવામાં આવે છે અને હિન્દુ મુસ્લિમની એક પ્રતિકના રૂપમાં આખો મહોરમ જુનાગઢની અંદર ઉજવવામાં આવે. ઇમામ હુસૈનની યાદમાં દાદીઓ બનાવીએ છીએ, 10 દિન યાદ કરીએ છીએ, તબીલ કરીએ છીએ. મોહરમની 9મી તારીખે તાજિયા બેસાડીએ છીએ અને 10મી તારીખે કરબલામાં દફન કરીએ છીએ. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે મહત્વના સમાચાર. સાબર ડેરી પશુપાલકોને 29 જૂને ભાવફેરની રકમ ચૂકવશે. 560 કરોડ રૂપિયા બંને જિલ્લાના 3.5 લાખ પશુપાલકોને ચૂકવાશે. ઉલ્લેખનીય છે કે સાધારણ સભા પહેલા ભાવફેરની રકમ પશુપાલકોને ચૂકવવા માટે ગત વર્ષે નિર્ણય કરાયો હતો. બંને જિલ્લાની 1800 જેટલી દૂધ મંડળીઓમાં 29 તારીખે સાબર ડેરી દ્વારા ચૂકવણી કરી દેવામાં આવશે. સાબર ડેરી ખાતે મળેલી બોર્ડ મિટિંગમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. અમારા ચેરમેનશ્રી અને અમારા નિયામક મંડળે જે વચન આપ્યું હતું કે ભાઈ 30/6 પહેલાં આપણે રિટેન મનીની રકમ ચૂકવી દઈશું પશુપાલકોને,
અને એનું વચન અમે પાડ્યું છે અને આજે મિટિંગમાં નિર્ણય લઈ અને આપણે જે ગઈ વખતે જે 995 રૂપિયા પર પ્રતિ કિલો ફેટ જે ચૂકવ્યા હતા ફાઇનલ રેટ, એ આ વર્ષે આપણે 1007 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવાના છીએ. રાજકોટમાં પાણી ચોરીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. વોર્ડ નંબર 11ના કોર્પોરેટર મહેશ પીપળિયાએ પાણી વિતરણમાં ગેરરીતિ અને વાલ્વમેન દ્વારા આર્થિક વહીવટ થતો હોવાના આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે તેમના વિસ્તારમાં 3 હાઈરાઇઝ એપાર્ટમેન્ટને દંડ ફટકારવામાં આવ્યો, પરંતુ ગેરરીતિમાં સંડોવાયેલા જવાબદારો સામે શું કાર્યવાહી થઈ એ સવાલ છે. બીજી તરફ મેયર ડોક્ટર નેહલ શુક્લે પાણી ચોરીની ફરિયાદો મળ્યાની પુષ્ટિ કરી 1 મહિના સુધી સઘન ઝુંબેશ ચલાવવાની અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી. જે કાર્યવાહી કરવામાં આવી, નોટિસો આપવામાં આવી, એ નોટિસ માત્ર બિલ્ડિંગોને આપવામાં આવી તો એની અંદર સંડોવાયેલા દરેક લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, આ વિષયને લઈને અમારો હાલમેનો દ્વારા અથવા તો જે કાંઈ આ ચેનલ છે એ ચેનલની અંદર મોટા સમ કનેક્શનની અંદર જે સમય દરમિયાન પાણી વિતરણ વ્યવસ્થા આપવામાં આવે છે એ સમયની અલગ ટાઈમે એમાં પાણી ખોલવામાં આવે છે અને વધારાનું પાણી અહીંયા આપવામાં આવે છે. પાણી ચોરીની પણ આજના જનરલ બોર્ડમાં ઘણી ફરિયાદો આવી છે અને આના ઉપર કમિશનરે પોતે એવી ખાતરી આપી છે સભ્યોનું સાંભળીને અહીંયાથી ટકોર જે કરી છે એના આધારે કે 1 મહિનાની અંદર અમે આના માટે સઘન ઝુંબેશ કરશું. લાઇન લોસ થાય છે એક જુદી વાત છે, પાણી ચોરી થાય છે બીજી જુદી વાત છે. પાણી ચોરીની દિશામાં તંત્ર દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવશે અને રાજકોટના સૌ લોકોને પણ વિનંતી છે કે ક્યાંક ને ક્યાંક પાણી નહીં મળતું હોય હાડમારીના સંદર્ભમાં કે અન્ય કોઈ વધારે પાણીના ઉપયોગમાં જો તમે કાંઈ આવી પ્રક્રિયા પાણી ચોરીમાં સંમેલિત હો તો મહેરબાની કરી અને એમાંથી દૂર થજો. સાબરકાંઠામાં હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભામાં વિકાસ મુદ્દે ચર્ચામાં ગરમાવો થયો. વિપક્ષ નેતાએ ચીફ ઓફિસરને વિકાસ કાર્ય મુદ્દે આડે હાથ લીધા. નગરપાલિકા સભાખંડમાં બેઠક વ્યવસ્થાના મુદ્દે સવાલ ઉઠાવતા મામલો ગરમાયો હતો. વિકાસના પ્રશ્ને સત્તાપક્ષના 37 કોર્પોરેટરો સામે વિપક્ષના નેતા ભારે પડ્યા. વિકાસ કાર્યમાં આટલો વિલંબ કેમ તેને લઈને વિપક્ષે કડક પ્રશ્નો પૂછ્યા. વિકાસના મુદ્દાને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને જોવા મળ્યા. સામાન્ય સભામાં વિકાસ અને વહીવટી કામગીરી મુદ્દે હોબાળા જેવો માહોલ જોવા મળ્યો. જો મારી ભલામણ ચલાવી હોય તો તમારા માટે હિંમત હાઈસ્કૂલના ત્યાં માનો કે 125 દાડી છે એમાંથી 44 કરો. બનાસકાંઠામાં મગફળીના બિયારણના વિતરણ મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ પણ અનેક ખેડૂતોને બિયારણ કીટ ન મળતા કિસાન સંઘના આગેવાનો અને ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચી ગયા. ખેડૂતોનો આરોપ છે કે પાલનપુર, વડગામ, ડીસા, દાંતીવાડા અને કાંકરેજના અનેક ખેડૂતોને કીટથી વંચિત રાખવામાં આવ્યા. આ મામલે ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર સામે વિરોધ નોંધાવાયો. અધિકારીઓ ઓફિસની અંદર 82 ખેડૂત અહીંયા 43 ગરમી ખેતરમાં મધે એમને કઈ આપવું નહીં. ખેડૂત જગતનો તાજ છે. આ અંદર ઓફિસમાં બેઠા હોય ને એમને અનાજ નહીં મળે ટૂંક સમયમાં. આવી પરિસ્થિતિ થાય જો ખેડૂત આજે અન્યાય કરશે તો. બિયારણ આપવાની શરૂઆત થઈ ત્યારે એમને જાહેરાત કરી છે કે દોતા અને અમીરગઢ વિસ્તારના ખેડૂતોને, ટ્રાયબલ વિસ્તારના ખેડૂતોને બિયારણ આપશું અને બીજું સાંભળવા મળ્યું છે કે ધાનેરાના ખેડૂતોને આપશું. તો આ ખેડૂતો તાલુકા સિવાયના ખેડૂતોએ શું પાપ કર્યું છે? હવે આવા ખેડૂતો અન્યાય શા માટે? અને જો તમારે બિયારણ આપવું જ નતું તો નોંધણી શા માટે કરાઈ? અંજારના સતાપર ગામમાં પૂર્વ કચ્છ એલસીબીએ મોટી કાર્યવાહી કરીને ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો. આ દરોડા દરમિયાન પોલીસે 8.79 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો, જેમાં 1056 બનાવટી દારૂની બોટલો, ખાલી બોટલો, ફિલિંગ સીલિંગ મશીનો અને કેમિકલ ભરેલા બેરલનો સમાવેશ થાય છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે અંજાર પોલીસ તપાસ કરી રહી છે. તો 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. ગઈકાલે આ તપાસ હાથ ધરાઈ હતી અને આ બંને જગ્યાએ તમે જોઈ શકો છો કે અહીંયા સતાપર ગામમાં ડુપ્લિકેટ વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો. પોલીસને સ્થળ ઉપરથી ડુપ્લિકેટ દારૂના ઘણી બધી વસ્તુ મળી આવે છે. જેમ કે એક આપણે જોઈએ તો મેજિક મોમેન્ટ્સ, ફ્લેવર ઓફ ઇન્ડિયા, જામુન સ્પેશિયલ મિન્ટ, રેડિયન્ટ ફ્લેવર વોડકા, જાંબલી કલરના અલગ અલગ ટીનના મતલબ પ્લાસ્ટિકની બોટલો છે. એ ત્યારબાદ જે આ દારૂ કરવાનું ઇલેક્ટ્રિક ફિલિંગ મશીન છે,
દારૂની બોટલો સીલ કરવા માટેના ઢાંકણા છે, સીલિંગ મશીન છે, તેમજ અલગ અલગ કેમિકલ છે, જે સમગ્ર સર્વે મળીને ટોટલ 8,79,000નો મુદ્દામાલ પોલીસને સ્થળ ઉપરથી જપ્ત કરેલ છે. ખેડા જિલ્લાના માતર, વસો અને લિંબાસી વિસ્તારોના ખેડૂતો પાણીની મીટ માડીને બેઠા છે, કારણ કે આ પંથકમાં ખેતીનો આધાર સંપૂર્ણપણે વરસાદ અને સિંચાઈના પાણી પર રહેલો છે. હજુ સુધી કેનાલમાં પાણી આવ્યા નથી. સામાન્ય રીતે દર વર્ષે 15 જૂન આસપાસ કેનાલોમાં પાણી છોડવામાં આવતું હોય છે, પરંતુ તંત્રના જાહેરનામાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી. નર્મદા અને જળસંપત્તિ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક જાહેરનામામાં 7 જુલાઈના રોજથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. એટલે કે ખેડૂતોને 20 થી 25 દિવસ મોડું પાણી મળશે. ખેડૂતોમાં રોષનો માહોલ છે. ખેડૂતો કહે છે કે જો સરકાર દ્વારા તાત્કાલિક પાણી આપવામાં નહીં આવે તો તેઓને રાતા પાણી રોવાનો વારો આવશે. ખેડૂતોએ મહી વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક પણ કર્યો, તો તેમને કેનાલનું સમારકામ ચાલતું હોવાના બહાના બતાવાયા, જેથી હવે રોષે ભરાયેલા ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે. પાણી કાઢવાનું કર્યું તો સરકારે નિર્ણય લે, પણ અધિકારીઓ ઉપરથી કઈ જિલ્લામાંથી શું રમતા એસી ને બરાબર એ ખબર ખેડૂતોને ખબર પડવા દેતા નહીં. 11 જુલાઈ પાણી આપવાનું ફોનની અંદર મેં જોયું હતું. એમણે 11 જુલાઈ ના આવ્યો, 11 ની 26 કરી, 26 ના આવ્યો. હવે સાહેબ 7 તારીખનું કહે છે. તો આ રીતે તારીખો લંબાવતા જાય તો પછી અમારા ખેડૂતનું થશે શું? પાણી અત્યારે ધરું માટે અમારે, કારણ કે 3 સિઝન અમે પાણી વગર બોરાણમાં બધું પવાઈ ગયું. હવે આ વખતે કંઈક સારું થાય તો 3 સિઝનથી અમે હેરાન થઈએ છીએ. તો ખેડૂતો કરશે ક્યાંથી? વ્યાજે લાવીને હવે ઘરે ફોં ખાવાની વારી આવી ગઈ. અત્યારે હાલ એમને કોઈ પાણીની વ્યવસ્થા કરી નથી અને 7 જુલાઈ આવવાનું કહે છે. તો 7 જુલાઈ આપે તો ધરું તૈયાર જ કેમનું કરીએ? બરાબર. વરસાદી હજુ આકાશે કઈ એધામ દેખાતા નથી અને ખેડૂતો અંદર મોંઘા ભાવનું ધરું લઈને ત્રાહીમામ પોકારી રહ્યા છે, જેના કારણે ધરું બળી ગયા છે. જગતનો તાત ફરી એકવાર લાચાર બન્યો છે. એક બાજુ ગુજરાત સાથ નથી આપી રહ્યો, તો બીજી બાજુ સિંચાઈ ખાતાના અધિકારીઓની કોઈ બેદરકારીના કારણે ખેડૂતો આ વખતે પાણી વગર તડપી રહ્યા છે. આજે કેનાલમાં ઉભો છું, તે કેનાલ ગયા વર્ષે 8 તારીખે પાણીથી ધમધમી રહી હતી અને અત્યારે તમે જોઈ શકો છો કે આ કેનાલ સૂકી ભટ થઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે આ વિસ્તાર છે ખેડા જિલ્લાનો માતર તાલુકાના છેવાડાના ગામડો. કહી શકાય કે બામણ ગામ, દલોડી, વિરોધા સહિતના ગામડાઓની અંદર અહીંના ખેડૂતો છે તે મુખ્યત્વે ડાંગરનો પાક લેતા હોય છે અને આ પાકને લઈ અને તેઓ પોતાનું રોજીરોજાન ચલાવતા હોય છે. પરંતુ આ વર્ષે જે પ્રકારે વરસાદ નથી પડી રહ્યો અને બીજી બાજુ કેનાલોમાં પાણી નથી. ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે 15 જૂનના દિવસે આ કેનાલની અંદર પાણી આવી જતું હોય છે અને આ પાણીના કારણે તેઓ પોતે જે ડાંગરનું જે ધરું છે તૈયાર કરી શકતા હોય છે અને ધરું બાદ વરસાદ પડે એટલે રોપણી કરતા હોય છે. એક બાજુ પ્રી મોન્સૂન ઝાપટા પણ પડતા હોય છે એટલે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ધરુના પાણીમાં રાહત થાય છે. પરંતુ આ વર્ષે બિલકુલ વરસાદ નથી અને આ કેનાલોમાં પાણી નથી. જ્યારે ખેડૂતો આ સમગ્ર બાબતે જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે અધિકારીઓએ તેમને જવાબ આપ્યો હતો કે સિંચાઈ સલાહકાર સમિતિની જે બેઠક મળી હતી તેની અંદર સાંસદ સભ્યો અને ધારાસભ્ય સહિતના જે નેતા ઉપસ્થિત હતા અને આ ઉપસ્થિતિની અંદર 7 જુલાઈ નક્કી કરવામાં આવી છે. જે પાણી દર વર્ષે 15 જૂને આપતા હતા તેની 7 જુલાઈ તારીખ નક્કી, કહી શકાય કે 20 દિવસ મોડું પાણી. એટલે ખેડૂતોએ કીધું કે સાહેબ તેઓ ખેતી નથી કરતા, ખેતી અમે કરીએ છીએ, અમને ખબર હોય કે શું દશા થાય. જો અત્યારે ખેડૂતો આ જે ખેડા જિલ્લા જે ખેડૂતો તમે ચીમક્યું છે કે જો આ પાણી વહેલું છોડવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે નડિયાદ ખાતે તેઓ સત્યાગ્રહ આંદોલન પર છે તે ચીમકી અત્યારે ઉછાળવામાં આવી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાત.